સિયારામ, જય સિયારામ, જય હરગાળી, અલગારી મેલડી ધામ, જીરાધાર. એમ કહેવાય છે કે 16માં રણછોડ આપણે વૃક્ષો રોપ્યા છે. અહીંથી આપણે વૃક્ષો રોપવાનું ચાલુ કર્યું છે. આ મેન કેળામાં આપણે આ વૃક્ષો રોપ્યા છે અને આ રીતના પિંજરા પણ ફિટ કર્યા છે અને આ રીતના પણ આપણે વૃક્ષો રોપ્યા છે. કહેવાય છે કે અત્યારે 200 વૃક્ષો રોપેલ છે. ધીમે 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 વૃક્ષો 200 રોપ્યા છે. એક વૃક્ષમાં અત્યારે આપણે પિંજરા સાથે ખર્ચ લાગ્યો છે 700 રૂપિયા. કારણ કે 550 રૂપિયાનું પિંજરું પડે છે અને જો અમુક વાહન ભાડા ના હતી અને સેવાવાળા બધા આવે છે, સેવા કરે છે. એટલે મજૂરી કોઈ આપણે બીજી કાંઈ લાગી નથી. એટલે 700 રૂપિયામાં આપણને એક વૃક્ષ પડે છે. અને આ રીતના આપણે અત્યારે ઠેઠ એન્ટ્રી કરી ત્યાંથી એમના વૃક્ષો રોપ્યા છે 20-20 ફૂટના આપણે આ વૃક્ષો રોપ્યા છે વકેડે ઠેઠ આપણા આશ્રમ લગીના. આપણા આશ્રમ ગ્રાઉન્ડમાં વૃક્ષો રોપ્યા છે. વાહ, આ મતલબ પણ આપણું મંદિર દેખાય છે. આ મતલબ જેસીબી આપણે રાખ્યું છે. બધા ફળ ફ્રૂટના ને બધા અમુક બધા વૃક્ષો નાખ્યા છે એટલે પક્ષીઓ પણ ખાય. જાંબુ છે, ગુંદા છે, એવું બધું નાખ્યું છે. ફળ ફ્રૂટ નાખ્યા છે વધારે, થોડાક જંગલી પણ નાખ્યા છે. આ રીતના આપણે બે સાઈડના વૃક્ષો નાખ્યા છે. હજી થોડાક પિંજરા ફિટ કરવાના છે. 2 દિવસમાં ધીમે ધીમે થાય ભાઈ. ધરમની ગાડીને હવે ધક્કો મારે થોડો થોડો. અને કોઈ પણને ઈચ્છા હોય વૃક્ષો રોપવા આવવાની એમના નામના, તો એક વૃક્ષો અત્યારે આપણે 700 રૂપિયાનું પડે છે ભગવાન. કોઈને એમ થાય કે મારે 2 બાર છોડવાના દેવા છે કે આ દેવા છે 10 5ના આમાં એમના નામના વધી શકે છે. આમ આ પ્રમાણે નાખ્યા છે. અહીંયા અવલું છે જેસીબી હાલે ત્યાં લગીને લાગ્યા છે. આ આપણે આશ્રમની આગળ ગ્રાઉન્ડમાં પણ નાખ્યા છે, પણ મતલબમાં પિંજરા આપણે ફિટ કરવાના છે. હજી આપણે આખું ગ્રાઉન્ડ રાખ્યું. આ થોડુંક ગ્રાઉન્ડ આપણે રાખ્યું છે. આપણે કોઈ કાર્યક્રમ કરવો હોય, કોઈ આયોજન આશ્રમમાં કરવું હોય તો આ ગ્રાઉન્ડમાં થઈ શકે. અને આમાં જે આપણે પિંજરા ફિટ કરવાના છે, આમાં જે આપણે પિંજરા ફિટ કરવાના છે. આટલા પડ્યા છે. અને અહીંયા જે આ ઊભી પાળે પિંજરા ફિટ કરવાના છે. વૃક્ષો નાખી દીધા છે ઠેઠ ઓલી લીમડી દેખાય ત્યાં લગી. આ આપણી જગ્યા છે અલગારી મેલડી ધામ, જીરાધાર. આ આશ્રમનો આપણો આખો દરવાજો. આ ગ્રાઉન્ડમાં આપણે નાખ્યા છે, એમાં પિંજરા ફિટ કરવાના છે. 2 દિવસમાં થઈ જશે. પછી સેવાવાળા થોડાક આવે અને થોડાક પિંજરાનું કાપડ આપણે મગાવ્યું છે, નેટ મગાવ્યું છે, એ આવે છે. અને આમાં જે આપણે 70-75 જેટલા ઝાડ નાખ્યા છે, એ ઓનલી ફોર ફ્રૂટના નાખ્યા છે. આ રીતે આ આપણે જે છે આ આપણે ખલેલા નાખ્યા છે. 5 આપણે અહીંયા આંબા નાખ્યા છે. આ 5 આપણે અહીં ચીકુ નાખ્યા છે.
ઓલી સહેલી લાઈન આપણે પોપૈયાની કરી છે. આન પર 5 આપણે જમરૂખ નાખ્યા છે સફેદ, 5 જમરૂખ નાખ્યા, 4 જમરૂખ નાખ્યા છે આપણે લાલ, અને પર 4-5 લીંબુ નાખ્યા છે. અને આપણે આ 5 આન પર સંતરા નાખ્યા છે. ઓનલી ફોર ફ્રૂટનું જ કે આ બગીચો આખો આપણે કર્યો છે. આ 5 દાડમ નાખ્યા છે આપણે જોઈ શકો છો. અને આ અંજીર નાખ્યા છે. અહીંયા દાડમ પૂરો થઈ ગયા, અંજીર નાખ્યા છે. આ રાયણ નાખી છે આપણે 4-5. રાયણ આપણે ઓલામાં છે પણ આમાં આ ફ્રૂટમાં આપણે રાયણ પણ હો નાખી છે. 2 ગુંદા નાખ્યા છે. અને કલમી જાંબુ પણ રાવણા આપણે નાખ્યા છે આમાં. અને આ 4-5 આપણે સીતાફળ નાખ્યા છે. અહીંયા આપણો શેઢો એને આવી જાય. આ લગભગ 1.5 વીઘો 2 વીઘા જેવું છે. આમાં આપણે ફટકો તાર ફેન્શન કરાવ્યું છે આપણે. અને આ સ્પેશિયલ આપણે વાડી એવું કર્યું છે. અહીં તાર ફેન્સિંગ કરાવી નાખ્યું છે એટલે આ આખા ઝાડવા પેક થઈ ગયા ને ઓલા પિંજરામાં પેક થઈ જાય છે. આ રીતના આપણે આયોજન છે. કોઈને વૃક્ષો દેવા હોય તો એક વૃક્ષના 700 રૂપિયા લેખે દઈ શકે છે. કોઈને 5 વૃક્ષના દેવા હોય પૈસા, કે કોઈને 10ના દેવા હોય. અત્યારે આ બધું રામ ભરોસે હાલ્યું જાય છે. એમાં જે પણ જે ઈચ્છા હોય એ કહેજો ભલામણ. એના નામના આપણે 5 કરતા જઈશું. આમાંથી નવા પણ આપણે જે ઉમેરવાના ચાલુ છે. જય અલકારી મેલડી ધામ, હજી રાધા, ને જય સિયારામ, હવને જય માતાજી, જય મા.